શું શું મળ્યું છે દીપેન? ધંધો છે તે કરી રહ્યા હતા, અત્યારે જ આ વિસ્તાર ખાલી કરાવ્યો છે ત્યારે દેશી દારૂ રાખવાનું જે ગોડાઉન છે તમે જોઈ રહ્યા છો કે અહીંયા ગોડાઉનમાં દેશી દારૂની પોટલીઓ છે તે ભરી છે. આ ઘૂસણખોરો છે અહીંયાથી દેશી દારૂનો ધંધો કરતા હતા. મહત્વનું છે કે ચંડોળા વિસ્તારમાં ઓપરેશન ક્લીનની શરૂઆત કરવામાં આવી છે ત્યારે તમે જોઈ રહ્યા છો કે અહીંયા જે ગેરકાયદેસર ઘૂસણખોરો હતા તેમના જે ગેરકાયદે ધંધા છે, ગોરખ ધંધાઓ છે, તેમનો પણ હવે ધીમે ધીમે પર્દાફાશ થઈ રહ્યો છે. તમે જોઈ રહ્યા છો કે અહીંયા લગભગ 10થી વધુ જેસીબી મશીન દ્વારા ડિમોલેશનની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. અહીંયા જેસીબી પ્રવેશ કરી શકે તેવી સ્થિતિ નથી, પરંતુ તમે જોઈ રહ્યા છો કે થોડી જ વારની અંદર તંત્રના દાદાના બુલડોઝરે આ વિસ્તારને તહેસ નહેસ કરી નાખ્યો છે. તમામ જે કાચા પાકા મકાનો છે તે તોડવામાં આવી રહ્યા છે. ત્યારે અહીંયા જે રીતે બાંગ્લાદેશી ઘૂસણખોરો દ્વારા અડ્ડો બનાવવામાં આવ્યો હતો તેમને પણ તોડવામાં આવ્યો છે. અને આ લોકો ગેરકાયદેસર ઘૂસણખોરી કરી, ગેરકાયદેસર દબાણો કરી, ગેરકાયદેસર મકાનો બનાવી અને જે રીતે ગોરખ ધંધા કરતા હતા તેમનો પણ પર્દાફાશ થઈ રહ્યો છે. ત્યારે આ હવે તમામ ગેરકાયદેસર ઘૂસણખોરો અને તેમના ગોરખ ધંધા પર દાદાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે. તમામ લોકોને સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે કે વિસ્તાર તાત્કાલિક છોડી દેવામાં આવે. જે પણ લોકો પોતાનો સામાન છે જે લઈ ગયા છે તે હવે અહીં પાછા ન આવે તેવી સૂચના આપી છે. જે લોકોએ સામાન નથી લીધો તેમને પણ ઘરની બહાર કાઢવામાં આવ્યા છે અને ઘરનું ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે. તમે જોઈ રહ્યા છો કે દાદાના બુલડોઝરો ચંડોળા તળાવ વિસ્તારમાં ફરી વળ્યા છે. ભલે સ્થાનિક લોકોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હોય, પરંતુ આ જે ડિમોલેશનની કામગીરી છે, ગેરકાયદેસર દબાણોની જે તોડવાની કામગીરી છે તે કામગીરી હવે અટકશે નહીં. તમામ જે ગેરકાયદેસર દબાણો છે તે દબાણો દૂર કરવામાં આવશે. જ્યાં સુધી દબાણો દૂર નહીં થાય ત્યાં સુધી આ ડિમોલેશનની કામગીરી છે તે સતત ચાલુ રાખવામાં આવશે. પોલીસ કર્મચારીઓની પણ શિફ્ટ વાઇઝ ડ્યુટી છે તે નક્કી કરી દેવામાં આવી છે અને સમગ્ર વિસ્તારને ડિમોલેશન કરવામાં આવશે. કોઈ પણ પ્રકારના મકાનો અથવા તો કોઈ પણ પ્રકારની લાગવગ વિના તમામ જે ગેરકાયદેસર મકાનો અને જે ઝૂંપડાઓ છે તે તોડવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો છે તેમનો સામાન લઈને તળાવની તરફ પણ ભાગતા જોવા મળ્યા છે. કેટલાક લોકો છે તેમને પોલીસે ઘરમાંથી બહાર કાઢી અને ભગાડ્યા છે. ત્યારે હવે આ ગેરકાયદેસર ઘૂસણખોરો અને દબાણકર્તાઓ છે તેમની ખેર નથી, કારણ કે દાદાના બુલડોઝરો છે તે હવે અહીંયા ફરી વળ્યા છે. એક સમય હતો કે અહીંયા આવવા માટે પણ લોકોને પરમિશન નથી. સામાન્ય માણસ હોય કે કોર્પોરેશનના અધિકારી હોય તેઓ અહીંયા સુધી આવવા માટે પણ હિંમત કરી શકતા નહોતા. એવો આ વિસ્તાર છે અને તમે જોઈ રહ્યા છો કે આ વિસ્તારમાં દાદાના બુલડોઝરે શું હાલત કરી છે, તહેસ નહેસ કરી નાખ્યો છે. અને તમે જોઈ રહ્યા છો કે લોકો છે તે અહીંથી ભાગી રહ્યા છે. ગેરકાયદેસર ઘૂસણખોરો છે, ગોરખ ધંધા કરનારા લોકો છે તે અહીંયાથી ભાગ્યા છે. લલ્લુ બિહારી કે જેવો તે અહીંનો કહેવાતો ડોન હતો તેમના ફાર્મ હાઉસનું પણ ડિમોલેશન કરી નાખવામાં આવ્યું છે. તમામ જે લોકો છે તેમનું અહીંયા ડિમોલેશન ચાલુ છે. એક પણ તમામ લોકોને કહી દેવામાં આવ્યું છે કે અહીંયાથી તેઓ દૂર ખસી જાય. અહીં હવે તંત્ર છે તે કોઈનું નહીં સાંભળે. જે દબાણો કરવામાં આવ્યા છે તે દબાણો દૂર થશે ને થશે જ. તેમાં કોઈનું કોઈ કામ કે કોઈની રજૂઆત નહીં ચાલે. બિલકુલ આ ત્રણ તસવીરો અત્યારે તમે જોઈ રહ્યા છો, કેમેરા 1, કેમેરા 2 અને કેમેરા 3 ની તસવીરો. ત્રણેય તસવીરોની અંદર ઈરાદાઓ ધ્વસ્ત થઈ રહ્યા છે, ષડયંત્રો ધ્વસ્ત થઈ રહ્યા છે અને બાંગ્લાદેશીઓના ભુક્કા બોલાઈ ગયા છે. ત્રણ તસવીરો આપની સામે. આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાય છે. યોગી દેવનાથ બાપુ અને સોનલબેન જોશી આપણી સાથે જોડાયા છે. યોગી દેવનાથ બાપુ, પહેલા તો પરશુરામ જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને જે આજનો આ દિવસ છે એ